31મી ડિસેમ્બરની રાત્રિએ ભરૂચના દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓ એકત્ર થઈ વિશેષ પ્રાર્થના સભાઓ યોજવા સાથે નવા વર્ષને આવકારવા માટે એકત્ર થયા હતા અને 2023ના પુતળાનું દહન કરી નવા વર્ષ 2024ને આવકારી ખ્રિસ્તી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ આરોગ્ય માતા દેવાલય ખાતે 31મી ડિસેમ્બરની રાત્રિએ મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓ ઉપસ્થિત રહી સંધ્યાકાળથી મોડી રાત્રિ સુધી વિશેષ પ્રાર્થના સભાઓ યોજી હતી અને વર્ષ 2023ને યાદ કરી આવનારું વર્ષ 2024 સમગ્ર વિશ્વના લોકો માટે સારું રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। દેવાલયોમાં ખ્રિસ્તી બંધુઓ એકત્ર થઈ ભગવાન ઈસુની વિશેષ પ્રાર્થનાઓ કરવા સાથે પૂજા અર્ચના પણ કરી હતી અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેના માટે દેવાલયોમાં ખ્રિસ્તી બંધુ હોય પ્રાર્થના સભાઓ સંબોધી હતી। શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ કેટલાય ખ્રિસ્તી બંધુઓ આરોગ્ય દેવાલય બહાર પણ ઊભા રહી પ્રાર્થના સભાનો લાભ લીધો હતો અને પ્રાર્થના સભા બાદ ખ્રિસ્તી બંધુઓએ પ્રસાદીનો લાહવો લઈ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આરોગ્ય માતા દેવાલયમાં 12ના ટકોરે પ્રાર્થના સભા યોજી હતી, જે બાદ આરોગ્ય માતા દેવાલયની બહાર વિદાય લઈ રહેલા 2023નું પુતળું તૈયાર કરવામાં આવ્યું અને 2023ની અંતિમ ઘડીએ એટલે કે 12 વાગ્યાના ટકોરે 2024ને આવકારવામાં આવ્યું હતું, જે બાદ આરોગ્ય દેવાલયમાં ખુલ્લી જગ્યામાં વીતેલા વર્ષને ગુડ બાય 2023 અભિમાન, વ્યસન, અંધશ્રદ્ધા, આતંકવાદ, કોમવાદ તેમજ ભેદભાવ સહિતના વિવિધ સૂત્રોચ્ચાર સાથેનું તૈયાર કરવામાં આવેલ પુતળાનું ફાધર મિક્કી દ્વારા દહન કરવામાં આવ્યું હતું અને જૂના વર્ષને ભૂલી નવા વર્ષને ખ્રિસ્તી બંધુઓએ આવકારી સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો રહે તેવી પ્રાર્થના સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સૌપ્રથમ આપ સૌને હેપી ન્યૂ યર। આજે વર્ષ 2023ને વિદાય આપતા અને બેસતા વર્ષ 2024નું સ્વાગત કરતા સૌપ્રથમ પ્રભુનો આભાર માનીએ। વર્ષ 2023 દરમિયાન પ્રભુએ સૌ ઉપર પુષ્કળ દાન વરદાન વરસાવ્યા છે। એ દાન વરદાન બદલ પ્રભુનો આભાર માનતા આજે પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે આ વર્ષ દરમિયાન પણ અમારી સાથે રહેજો, અમારી પડખે રહેજો, સૌને આશીર્વાદિત કરો, કારણ કે સૌને પ્રેમની જરૂર છે, શાંતિની જરૂર છે, પ્રગતિની જરૂર છે। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।